હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ કેએમસી 2.0 માં. અને આપણે આજે જોવાના છે ક્વેશ્ચન નંબર 3 કે જે કહેવાય તો 3 માર્ક્સ માટે અથવા તો 2 માર્ક્સ માટે, બરાબર, 2 તરીકે પૂછાઈ શકે છે આવા એક્ઝામ્પલ. તો કે બેઝિક વાળા જે વિદ્યાર્થીઓ છે એના માટે આવા ક્વેશ્ચન 3 માર્ક્સ માટે, સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ છે એના માટે 2 માર્ક્સ પૂછાઈ શકે છે, બરાબર. એટલે આપણે આમાં એને 2 માર્ક્સ માટે કન્સિડર કરીએ છીએ સેક્શનમાં બી પ્રમાણે. તો જોઈએ તો કેવી રીતના આને સોલ્વ કરવામાં આવે છે. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો પહેલા ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન કયા પ્રમાણે આપેલો છે. તો ક્વેશ્ચન છે કે આપણને એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા 9/11 મળે. જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6 બને તો તે અપૂર્ણાંક શોધો. પહેલા અપૂર્ણાંક એટલે શું આપણને ખબર હોવી પડે. તો કે અપૂર્ણાંક એટલે શું? કોઈ પણ સંખ્યા જેને કે છેદ સ્વરૂપે અથવા તો અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય તો તેવી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. આપણે અપૂર્ણાંક ખબર નથી કયો છે, તો આપણે શું કરીએ, આપણે પહેલા તો અપૂર્ણાંક ધારી લઈએ કે મતલબ ધારો કે અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y, બરાબર, જેનો અંશ x અને છેદ છે y હોવો જોઈએ. તો શું કરીએ, પહેલા તો ધારો કે અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y, જ્યાં x બરાબર અંશ અને y બરાબર છેદ છે, બરાબર. ઓકે, હવે પહેલા જોઈએ તો એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા. હવે શું કરીએ, અંશ અને છેદમાં 2 ઉમેરતા. ઓકે, શું બને છે? 9/11 બને છે. લખી નાખીએ અહીંયા 9/11. ઓકે, અંશ એટલે x છે, એટલે x માં 2 ઉમેરે એટલે x + 2 થશે, અને છેદમાં y + 2 થશે, કેમ કે બંનેમાં કીધું છે આપણે 2 ઉમેરવાનું. આ એ સંખ્યા બની જાય છે 9/11, બરાબર. હવે પહેલા આને સોલ્વ કરીએ પછી આગળ વધીએ. તો જો પહેલા તમને જ્યારે પણ આવું દેખાય કે બરાબરની બંને બાજુ અપૂર્ણાંક જેવું આપણને સ્વરૂપ દેખાતું હોય ત્યારે હંમેશા આપણે કરવાનું છે ક્રોસ ગુણાકાર, બરાબર. 11 નો ગુણાકાર અહીંયા ક્રોસમાં સામે અને આનો ગુણાકાર 9 સાથે. તો અહીંયા લખીએ તો 11 ના ગુણાકારમાં x + 2 બરાબર 9 ના ગુણાકારમાં y + 2, બરાબર. ક્રોસ ગુણાકાર એટલે કે આનો ગુણાકાર સામે એની સાથે, આનો ગુણાકાર સામે એની સાથે. ઓકે, 11 ને અંદર આપીએ એટલે 11 × x થશે 11x વત્તા 11 × 2 થશે 11 દુ 22, બરાબર. 9 × y થશે 9y વત્તા 9 દુ 18 થશે, બરાબર. આ સમીકરણ બનાવવું કેમ બનશે? તો 11x ને આમ રહેવા દઈએ, ઓછા 9y આ બાજુ લેતા જઈએ, બરાબર. 18 - 22, બરાબર, પ્લસ એ બાજુ તો માઈનસ. 11x - 9y બરાબર જવાબ આવશે 4, બટ માઈનસ છે, 22 મોટું છે એટલા માટે. સમીકરણને 1 આપી દઈએ. આગળ વાત કરીએ, ચલો કે આપણે શું કીધું છે. હવે બીજું કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા. એટલે લખ્યા અહીંયા અંશ અને છેદમાં 3 ઉમેરતા. તો કે શું બને છે? તો કે 5/6 આવી જાય છે. એટલે અંશ એટલે x + 3 અને છેદમાં y એટલે y + 3 બરાબર 5/6. ઓકે, ફરી જુઓ તો કે આપણને બંને જગ્યાએ અપૂર્ણાંક જેવું સ્વરૂપ દેખાય એટલે ક્રોસ ગુણાકાર 6 નો ગુણાકાર અહીંયા, આના ગુણાકાર 5 સાથે, એટલે 6 ના ગુણાકારમાં x + 3 બરાબર 5 ના ગુણાકારમાં y + 3 થશે. ઓકે, ગુણાકાર કરીને આગળ સાદુરૂપ આપીએ તો થશે 6 × x એટલે 6x વત્તા 6 તેરી 18, બરાબર. અહીંયા 5 × y એટલે 5y વત્તા 5 તેરી 15. ઓકે, અહીંયા x રહેવા દઈએ, y આ બાજુ એટલે -5y થઈ જશે, બરાબર. 15 18 પ્લસ એ બાજુ તો -18 થઈ જશે. 6x - 5y બરાબર 15 - 18 કરે જવાબ આવશે આપણો 3, બટ 18 મોટો છે એટલે -3 જવાબ આવશે. સમીકરણ આપી દે અને સમીકરણ નંબર 2. હવે જો સમીકરણ 1 અને 2 મારી પાસે મળી ગયા છે, હવે મારે એને લોપની રીતે સોલ્વ કરો તોય ભલે, આદેશની રીતે કરો તોય ભલે. આપણને સ્પષ્ટીકરણ નથી કર્યું કે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે, એટલે મોસ્ટ ઓફ આપણે ટાઈમ ઉપયોગ કરીએ છીએ લોપની રીતનો. એટલે બંને સમીકરણ લોપની રીતે સોલ્વ કરીએ તો કેમ થશે? જો અહીંયા જો 11x - 9y બરાબર -4 અને 6x - 5y બરાબર -3. તો જો x x કેન્સલ થતો હોય ને એ પ્રમાણે આપણે જોવાનું. તો કે જો તો x માં કેન્સલ થાય તો આ x ને 11 છે સાથે, એટલે અહીંયા જો 11 છે અહીંયા 6 છે, તો હું જો આ સમીકરણને 6 વડે ગુણાકાર કરું એટલે 11 છે 7 66 આવી જશે, અને આ સમીકરણને 11 વડે ગુણાકાર કરું એટલે 11 છે 66, એટલે x નો સહગુણક સરખા આવી જશે, એટલે x ને કટ આપણે કરી શકીએ. તો શું કરીએ, પહેલા તો સમીકરણ 1 × 6 ઓછા સમીકરણ 2 × 11, બરાબર. તો કે આપણે પહેલા x સરખો કરીએ અને બંનેને માઈનસ કરીએ જેથી x નો સહગુણક કટ થઈ જાય. એટલે સમીકરણ 1 ને 6 વડે ગુણતા અને સમીકરણ 2 ને 11 વડે ગુણતા પછી એની બાદબાકી કરવામાં આવે.
તો કે સમીકરણ 1 ને 6 વડે ગુણાકાર 6 ગુણ્યા 11 66x ઓછા 9 6 54y બરાબર 4 6 24 -24 અને આને 11 વડે 11 66 x ઓછા 5 ગુણ્યા 11 55y બરાબર 3 ગુણ્યા 11 -33 બરાબર. ઓકે, બાદબાકી વાત કરીએ એટલે બધાને ચિહ્ન ફેરવી નાખવાનું. એને અહીંયા માઈનસ, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. ઓકે, માઈનસ પ્લસ કટ થઈ જાય 66 વાળું. અહીંયા જો -54 પ્લસ 55 એટલે વધે આપણો 1 કે 54 માંથી 55 બરાબર 1 અને બરાબર 33 ઓછા 24 કરી એટલે જવાબ આવશે આપણો એટલે 24 ઓછા 33 કરીએ એટલે જવાબ આવશે 9 બરાબર. 9 એટલે પ્લસમાં 9 આવશે કેમ કે 33 મોટો છે એટલે y બરાબર વેલ્યુ આવી ગઈ આપણી 9. હવે y મળી ગયો અને x શોધવા માટે કોઈ પણ સમીકરણમાં આપણે એની વેલ્યુ મૂકી દેવાની જેમાં તમને અનુકૂળ લાગે પ્રમાણે. તો કે માનો કે આપણે આ સમીકરણ મૂકી દઈએ એટલે સમીકરણ નંબર 2 પરથી સમીકરણ નંબર 2 પરથી સમીકરણ 2 શું છે 6x ઓછા 5y બરાબર -3. હવે શું કરું y બરાબર 9 આ સમીકરણમાં મૂકીએ તો જોઈએ 6x ઓછા 5 ના ગુણાકારમાં 9 બરાબર -3. 6x બરાબર 9 5 45 બરાબર -3. તો આગળ કરીએ તો શું આવશે તો કે 6x બરાબર -3 વત્તા 45 બરાબર માઈનસ માં બચે તો પ્લસ 6x બરાબર ઓકે માઈનસ પ્લસ માઈનસ 45 ને 3 જતો વધશે આપણો 42 જવાબ આવશે બરાબર 42 આવશે પ્લસ માં 45 પ્લસ છે તો x બરાબર 42 ના છેદમાં 6 7 42 x બરાબર જવાબ આવશે આપણો 7. ઓકે, આપણે વાત કરીએ તો x અને y શોધતા શું તો x હતો આપણો અંશ અને y હતો આપણો છેદ એટલે મળતો આપણને અપૂર્ણાંક બરાબર. જવાબની વાત કરીએ એટલે આપણે મળતો અપૂર્ણાંક કે જેમાં x આપણો અંશ હતો અને y આપણો છેદ હતો. x મળી ગયો છે 7 એટલે છેદમાં લખી નાખીએ સોરી અંશમાં લખી નાખીએ અને y બરાબર 9 છેદમાં લખીએ એટલે જવાબ આવશે આપણો 7 ના છેદમાં 9 જે આપણે અપૂર્ણાંક સંખ્યા શોધવાની કીધી હતી એ આપણે અહીંયા મળી ગઈ છે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશી રીતે શોધો. એટલે હવે આપણને બે સમીકરણ આપેલા છે જેનો ઉકેલ આપણે આદેશી રીતે શોધવાનો કીધો છે. તો સમીકરણ જોઈએ તો કે અલગ પ્રકારે છે તો કે પોઈન્ટમાં આપેલું છે. સમીકરણ જોઈએ તો 0.2x 0.3y બરાબર 1.3 અને બીજું સમીકરણ છે 0.4x 0.5y બરાબર 2.3. તો પહેલા જોઈએ તો સમીકરણ આપણને જે સિમ્પલ સ્વરૂપ આપેલું એ આપણે આદત હોય તો કે જે પોઈન્ટ આપેલો છે એને પોઈન્ટ કાઢવા માટે શું કરવું પડશે તો જો ધ્યાન આપો તો સૌથી પહેલા તો આ સમીકરણ જે પોઈન્ટમાં આપેલું છે બરાબર પોઈન્ટમાં આપ્યું છે તો એને પહેલા આપણે સિમ્પલ લાવવા માટે યાદ રાખવાનું એક ટ્રીક બરાબર એક ટ્રીક કહું છું તો શું છે જો પોઈન્ટ પછી જો એક આંકડો હશે તો પોઈન્ટ કાઢવા માટે છેદમાં 1 ના છેદમાં 10 એટલે કે 1 ની પોઈન્ટ પછી એક આંકડો હશે તો છેદમાં 10 લખવો પડશે. હવે જો કે પોઈન્ટ પછી જો બે આંકડા હશે તો એને પોઈન્ટ કાઢવા માટે 1 ના છેદમાં 100 એટલે કે 2 0 લખવો પડશે બરાબર. જેટલા આંકડા એટલા 0 2 હોય તો 2 0 જો 3 0 હોય તો શું 3 આંકડા હોવા જોઈએ એટલે 3 0 લખી રાખવાના એટલે જેટલા આંકડા હશે એટલા 0 નીચે લખવા પડશે. તો જોઈએ તો એક્ઝામ્પલમાં આપણે શું કહે છે એક્ઝામ્પલમાં બધી જોવો તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે બધે લખવો પડશે 10 એટલે પહેલા આ સમીકરણની વાત કરીએ એટલે 2 ના છેદમાં 10 x પ્લસ 3 ના છેદમાં 10 y બરાબર 13 ના છેદમાં 10. ઓકે ઓકે ધ્યાન આપો કે બધે સમીકરણમાં જોઈએ તો બધે બંને બાજુ 10 લખ છેદમાં દેખાય છે તો યાદ રાખવાનું જ્યારે પણ બરાબરની બંને બાજુ સરખી સંખ્યા લખેલી હોય તો કેન્સલ થઈ જાય છે એટલે છેદમાંથી બધા 10 કાઢી નાખવાનો છે એટલે જવાબ આવશે આપણો 2x 3y બરાબર 13. સમીકરણ નંબર આપી દઈએ આને 1. ઓકે બીજા માટે વાત કરીએ તો આના માટે તો પોઈન્ટ કાઢવા માટે આ લખવાનું છે છેદમાં 10 લખવાનું છે એટલે અહીંયા આવશે 4 ના છેદમાં 10 x 5 ના છેદમાં 10 y બરાબર 23 ના છેદમાં 10. ઓકે પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો 10 10 10 છેદમાં છે બધી જગ્યાએ એટલે કેન્સલ કરી નાખવાના એટલે આવશે આપણો 4x 5y બરાબર 23. સમીકરણ નંબર આપી દીધા અને 2. હવે જો સમીકરણ 1 અને 2 ને આપણે કીધું છે આદેશી રીત કીધી છે તો આદેશી રીતે જ કરવો પડશે બરાબર. તો શું કરો સમીકરણ 1 અને 2 માં જોઈએ સમીકરણ 1 માં 2 અને 3 સહગુણક નાના દેખાય છે એટલે સમીકરણ 1 નો ઉપયોગ કરીએ એટલે સમીકરણ 1 પરથી સમીકરણ
1 પરથી શું લખ્યા અહીંયા 2x + 3y બરાબર 13. ઓકે, તો x ને કરતા બનાવી કે y ને બનાવી? એના માટે જોઈએ છે સમીકરણમાં જે કહેવાય તો સગુણક ઓછો હોય એને કરતા બનાવવાનો. એટલે 2 ઓછો છે એટલે 2x બરાબર 13 - 3y. x બરાબર 13 - 3y ના છેદમાં 2. એટલે x ની કિંમત આપણે ક્યાં મૂકીએ? સમીકરણ નંબર 2 માં મૂકીએ તો સમીકરણ 2 પરથી સમીકરણ 2 શું કહે છે? 4x + 5y બરાબર 23. ઓકે, x ની જગ્યાએ 13 - 3y ના છેદમાં 2 મૂકીએ એટલે 4 નો 4. x ની જગ્યાએ 13 - 3y ના છેદમાં 2 પ્લસ 5y બરાબર 23. ઓકે, પહેલા જો કટ થાય છે તો અહીંયા કટ થશે 2 * 4 તરીકે કટ થશે એટલે જવાબ આવશે અહીંયા 2 ના ગુણાકારમાં 13 - 3y + 5y બરાબર 23. ઓકે, x આપણે કૌંસની બહાર 2 લખેલો છે એના અંદર જવા દઈએ એટલે 13 દુ 26 થશે ઓછા 3 દુ 6y થશે વત્તા 5y થશે બરાબર 23. સાદુરૂપ આપો તો જોશો માઈનસ પ્લસ માઈનસ થશે. 6 માંથી 5 જાય તો 1 વધે બટ માઈનસ સાથે આવશે કેમ કે 6 મોટો છે. એવી રીતના જ 23 નો 23 આ ઓછા 26 એમાં જ જશે એટલે જવાબ આવશે -3 એટલે -y બરાબર -3 માઈનસ માઈનસ કટ કરીએ એટલે આન્સર આવશે y બરાબર 3. બરાબર, આપણે y ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું? y ની કિંમત મળતા આપણને x ની કિંમત શોધવા માટે આગળ સમીકરણ બનાવ્યું છે એમાં આપણે y ની કિંમત y બરાબર 3 મૂકી દેવાની છે. એટલે x ની કિંમત આવી છે x બરાબર 13 - 3y ના છેદમાં 2. 13 - 3 y ની જગ્યાએ આવશે 3 ના છેદમાં 2. 13 - 3 તેરી 9 ના છેદમાં 2. ઓકે, 13 - 9 કરે જવાબ આવશે આપણો 4 ના છેદમાં 2. 2 દુ 4 આન્સર આવશે કેટલો આપણો? x = 2. એટલે જોઈએ તો x = 2 અને y = 3 એટલે ઉકેલ લખીએ તો ઉકેલ બરાબર કેમ લખાશે? x બરાબર 2 અને y બરાબર 3 એટલે ઉકેલ આવશે આપણો 2/3. બરાબર, 2,3. તો આપણે આજે આ બે ક્વેશ્ચન જોયા છે અને જે કહેવાય તો આ ક્વેશ્ચન બરાબર કે કહેવામાં કે 3 માર્ક્સ માટે પણ પૂછાઈ શકે છે અને 2 માર્ક્સ માટે પણ પૂછાઈ શકે છે. અને કહેવાય તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય તો આ પ્રકારના ક્વેશ્ચન આવી શકે જેમાં કે આપણને સમીકરણ આપેલું નથી પરંતુ આપણે સમીકરણ બનાવવાનું છે અને પછી એનો ઉકેલ લાવવાનો છે. બરાબર, તો આવા પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે. આવા પ્રકારના ક્વેશ્ચન આપણે આગળ પણ જોવાના છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો, શેર કરી શકો, સબસ્ક્રાઇબ કરી શકો છો અને મળીએ આગળના વિડીયોમાં આવા જ એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.